જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. કેન્દ્ર સરકારની પરીક્ષા હોય કે રાજ્ય સરકારની પરીક્ષા, જેમાં જે કોઈ પણ યોજના હોય કે એવોર્ડ્સ હોય કે કોઈ પણ શહેરોનું નામ ચેન્જ થયું હોય તેના કરંટ અફેર્સમાંથી વારંવાર પ્રશ્નો આવતા હોય છે. તો ચાલો 2026 ની અંદર કયા કયા શહેરો, યોજના અને એવોર્ડ્સના નામ ચેન્જ થયા છે, ચાલો પરીક્ષા લક્ષી માહિતી મેળવીએ. તો 2026 ની અંદર વાત કરીએ તો કેરળનું નામ ચેન્જ કરીને કેરળમ કરવામાં આવ્યું છે. બરાબર છે. કેરળની અંદર કોચી બંદર આવેલું છે અને કોચી બંદરને આપણને અરબ સાગરની રાણી તરીકે ઓળખીએ છીએ. અરબ સાગરની રાણી તરીકે ઓળખીએ છીએ. તો આગળ જઈએ તો કેરળની સત્તાવાર ભાષા કઈ છે? તો મલયાલમ છે. આ કેરળમ શબ્દ છે તેનો અર્થ શું થાય છે? તો કેરા શબ્દનો અર્થ થાય છે નાળિયેરીનું વૃક્ષ અને આલમ શબ્દનો અર્થ થાય છે જમીન. એનું મિક્સ કરીને કરીએ તો નાળિયેરીના વૃક્ષોની જમીન એટલે કે કેરળમ. તો આ અનુચ્છેદ કયા અનુચ્છેદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 3 ની અંદર નવા રાજ્યની રચના, વિસ્તાર અને નામ બદલવાની સત્તા આપવામાં આવેલ છે. તો પોર્ટ બ્લેર વિશે વાત કરીએ તો પોર્ટ બ્લેર કે જે આંદામાન અને નિકોબાર ટાપુઓની રાજધાની છે, તેનું નામ ચેન્જ કરીને શ્રી વિજયપુરમ કરવામાં આવેલું છે. આંદામાન અને નિકોબારને અલગ કરતી ચેનલ હોય તો 10 ડિગ્રી ચેનલ છે. તો તેની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી દ્વારા કરવામાં આવી હતી. તો તાજેતરની અંદર જે શહેરો અને નગરોના જે નામ ચેન્જ થયા છે તેની માહિતી મેળવીએ. જેમ કે માઉન્ટ આબુનું નામ ચેન્જ કરીને અબુરાજ અથવા તો આબુરાજ કરવામાં આવ્યું છે. તો આબુનું નામકરણ પહેલા શું હતું? તો પ્રાચીન સમયની અંદર અર્બુદાંચલ તરીકે ઓળખાતું હતું અને અર્બુદાંચલનું નામકરણ એના કારણે છે કે આબુની અંદર અર્બુદા દેવીનું મંદિર આવેલું છે. બરાબર છે. અને આબુની અંદર આપણને ગુરુ શિખર જોવા મળશે કે જે અરવલ્લી શ્રેણીનું સર્વોચ્ચ શિખર છે. અને કામન ટાઉનનું નામ ચેન્જ કરીને કામવન કરવામાં આવ્યું છે કે જે હાલમાં રાજસ્થાન રાજ્યની અંદર સ્થિત છે. અને જલાલાબાદનું નામ ચેન્જ કરીને પરશુરામપુરી તરીકે કરવામાં આવ્યું છે અને તે હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર સ્થિત છે. તો જહાંજપુરનું નામ ચેન્જ કરીને યજ્ઞપુર કરવામાં આવ્યું છે કે જે આ યજ્ઞપુર છે તે મહાભારત કાળની અંદર ઉલ્લેખિત છે. તો આ કઈ જગ્યાએ સ્થિત છે? તો રાજસ્થાન રાજ્યની અંદર. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો ખુલાલાબાદ એટલે કે ખુલદાબાદનું નામ ચેન્જ કરીને રત્નપુર કરવામાં આવ્યું છે, તે મહારાષ્ટ્રની અંદર સ્થિત છે. હોશંગાબાદનું નામ ચેન્જ કરીને નર્મદાપુરમ કે જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે અને આ નર્મદાપુરમ ખાતે શેઠાણી ઘાટ આવેલો છે. તો ઉસ્માનાબાદનું નામ ચેન્જ કરીને ધારાશીવ કરવામાં આવ્યું છે કે જે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર સ્થિત છે. અને ઇસ્લામપુરનું નામ ચેન્જ કરીને ઈશ્વરપુર કરવામાં આવ્યું છે કે જે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલું છે. અને કરીમગંજનું નામ ચેન્જ કરીને શ્રીભૂમિ કરવામાં આવેલું છે અને આસામ રાજ્યની અંદર આવેલું છે. તો અલ્હાબાદનું નામ ચેન્જ કરીને પ્રયાગરાજ અગાઉ કરવામાં આવેલું હતું કે જે હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. અને ફૈઝાબાદનું નામ ચેન્જ કરીને અયોધ્યા કરવામાં આવેલું છે, તે હાલની અંદર ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. તો આગળ વધીએ મિત્રો કે જે એરપોર્ટના જે નવા નામ ચેન્જીસ થયા છે તેના વિશે વાત કરીએ. તો આદમપુર એરપોર્ટનું નામ ચેન્જ કરીને શ્રી ગુરુ રવિદાસ મહારાજજી એરપોર્ટ કરવામાં આવ્યું છે, તે હાલમાં પંજાબ રાજ્યની અંદર આવેલું છે. તો આ શ્રી ગુરુ રવિદાસજી મહારાજ છે તે 15મી થી 16મી સદીના ભક્તિ સંત હતા. તો પાંગ્યોંગ એરપોર્ટ વિશે વાત કરીએ તો તેનું નામકરણ હાલમાં ત્રિલોચન પોખરેલ એરપોર્ટ કરવામાં આવ્યું છે. તેની જાહેરાત જે સિક્કિમના સીએમ છે પ્રેમસિંહ તમામ દ્વારા કરવામાં આવી હતી. તો આ ત્રિલોચન પોખરેલ કોણ હતા? તો સિક્કિમના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતા. તો પુણે એરપોર્ટનું નામ ચેન્જ કરીને જગતગુરુ સંત તુકારામજી એરપોર્ટ કરવામાં આવ્યું છે, તે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર સ્થિત છે. તો અયોધ્યા એરપોર્ટનું નામ ચેન્જ કરીને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું છે કે જે હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. તો નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ ચેન્જ કરીને લોકનેતા ડીવી પાટીલ એરપોર્ટ કરવામાં આવેલું છે. અને ડીવી પાટીલ અથવા તો ડીવાય પાટીલ એરપોર્ટ કઈ જગ્યાએ આવેલું, સ્ટેડિયમ કઈ જગ્યાએ આવેલું છે? તો મુંબઈ ખાતે આવેલું છે. એક સ્ટેડિયમ પણ મુંબઈ ખાતે આવેલું છે, આના ભરતા નામ જેવું છે. તો આ કઈ જગ્યાએ આવશે? તો મહારાષ્ટ્ર રાજ્યની અંદર. તો તાજેતરની અંદર જે રેલવે સ્ટેશન અને બ્રિજના નામકરણ ચેન્જ થયા છે તેના વિશે જાણીશું.
જેમ કે અહમદનગરનું નામ ચેન્જ કરીને અહલ્યાનગર કરવામાં આવ્યું છે, કે જે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર સ્થિત છે. ઔરંગાબાદનું નામ ચેન્જ કરીને છત્રપતિ સંભાજીનગર રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે, તે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યની અંદર સ્થિત છે. તો મુગલ સરાય જંકશનનું નામ ચેન્જ કરીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું છે, તે હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. જ્યારે કર્ણાક બ્રિજનું નામ ચેન્જ કરીને સિંદૂર બ્રિજ કરવામાં આવ્યું છે, તેનું સ્થાન હાલમાં મુંબઈ મહારાષ્ટ્ર ખાતે છે. તો ચાલો આગળ વધીએ. તો સરકારી ભવન અને માર્ગોના જે નામ ચેન્જીસ કરવામાં આવ્યા છે તેના વિશે જાણીશું. તો પીએમઓ ઓફિસનું નામ ચેન્જ કરીને તાજેતરની અંદર સેવા તીર્થ કરવામાં આવ્યું છે. રાજપથ જે માર્ગ છે તેનું નામ ચેન્જ કરીને કર્તવ્ય પથ કરવામાં આવ્યું છે. જ્યારે નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જે સંસદ ભવનની અંદર આવેલા છે તેનું નામ ચેન્જ કરીને કર્તવ્ય પથ યુગે યુગીન ભારત નેશનલ મ્યુઝિયમ કરવામાં આવ્યું છે. અને રાજભવનનું નામ ચેન્જ કરીને લોકભવન, મુઘલ ગાર્ડનનું નામ ચેન્જ કરીને અમૃત ઉદ્યાન અને રેસ કોર્સ રોડ આવેલો છે તેનું નામ ચેન્જ કરીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. તો હેરિટેજ જે સંસ્થાઓ છે તેના જે નામકરણ ચેન્જીસ થયા છે તેના વિશે જાણીશું. જેમ કે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીનું નામ ચેન્જ કરીને પ્રાઇમ મિનિસ્ટર એન્ડ મ્યુઝિયમ લાઇબ્રેરી કરવામાં આવ્યું છે. જ્યારે બેંગ્લોર સિટી યુનિવર્સિટી કે જે હાલમાં કર્ણાટકની અંદર આવેલી છે તેનું નામ ચેન્જ કરીને ડોક્ટર મનમોહનસિંહ સિટી યુનિવર્સિટી કરવામાં આવ્યું છે. અને કિંગ એડવર્ડ મેમોરિયલ કે જે હાલમાં અજમેર રાજસ્થાનમાં આવેલું છે તેનું નામ ચેન્જ કરીને મહર્ષિ દયાનંદ વિશ્રાંતિ ગૃહ તરીકે ઓળખવામાં આવશે. તો ફોર્ટ વિલિયમનું નામ ચેન્જ કરીને હાલમાં વિજય દુર્ગ તરીકે ઓળખવામાં આવશે, કે જે હાલમાં કોલકાતા પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે. અને ત્યાં હાલમાં ઇન્ડિયન આર્મીનું ઈસ્ટર્ન કમાન્ડનું હેડક્વાર્ટર છે. તો ચાલો મિત્રો આગળ વધીએ પ્રકૃતિ અને સંરક્ષણ તરફ. તો અરાલમ વાઇલ્ડ લાઇફ સેન્ચુરીનું નામ ચેન્જ કરીને અરાલમ વાઇલ્ડ લાઇફ બટરફ્લાય સેન્ચુરી કરવામાં આવી છે, કે જે હાલમાં કેરળ રાજ્યની અંદર સ્થિત છે. તો ફાઈ સાગર અને પાઈ સાગર જે લેક કે જે હાલમાં અજમેર ખાતે આવેલા છે તેનું નામ ચેન્જ કરીને વરુણ સાગર કરવામાં આવ્યું છે. તો હવે વાત કરીશું ટેકનોલોજીની અંદર. તો હિન્દુસ્તાન જેટ ટ્રેનરનું 36નું નામ ચેન્જ કરીને યસ નામ ચેન્જ કરવામાં આવ્યું છે. તો હવે રમત ગમત અને એવોર્ડ્સના જે નામ ચેન્જીસ થયા છે તેના વિશે માહિતી મેળવીશું. કે ફિડે ચેસ વર્લ્ડ કપ ટ્રોફીનું નામ ચેન્જ કરીને વિશ્વનાથ આનંદ કપ કરવામાં આવ્યું છે. તો વિશ્વનાથજી આનંદજી છે તે રાજીવ ગાંધી ખેલ રત્ન એ મેળવનાર ભારતના પ્રથમ વ્યક્તિ હતા. તો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ છે તેનું નામ ચેન્જ કરીને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ કરવામાં આવ્યું હતું. બરાબર છે. તો 6 ઓગસ્ટ 2021 રોજ આ નામ ચેન્જીસ થઈને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ તરીકે ઓળખાય છે. તો હવે મિત્રો આપણે જાણીશું તાજેતરની અંદર જે યોજનાઓના નામ ચેન્જીસ થયા છે. જેમ કે પહેલા જે નરેગા યોજના તરીકે ઓળખાતી હતી તેનું 2009ની અંદર નામ ચેન્જીસ થાય છે અને નામ ચેન્જીસ થઈને મનરેગા થાય છે. મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એનું ફરીથી નામકરણ ચેન્જ થાય છે અને નવું બિલ 2025ની અંદર પાસ કરવામાં આવે છે, એટલે કે તેનું નામકરણ વીબી રામજી યોજના તરીકે ઓળખાય છે, કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ બિલ 2025 પેલા મનરેગા યોજના અંતર્ગત 100 દિવસની ગેરંટી આપવામાં આવતી હતી, તેના સ્થાને હાલમાં 125 દિવસની ગેરંટી આપવામાં આવે છે. તો આનું વિઝન શું છે? વિકસિત ભારત 2047. તો ચાલો મિત્રો આગળ વધીએ સરકારી યોજનાઓના નવા ભાગ 1 ની અંદર. કે ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ ચેન્જ કરીને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કરવામાં આવી છે. જ્યારે નિર્મળ ભારત અભિયાનનું નામ ચેન્જ કરીને સ્વચ્છ ભારત મિશન કરવામાં આવ્યું છે. જ્યારે નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનનું ચેન્જ કરીને દીનદયાળ અંત્યોદય યોજના કરવામાં આવ્યું છે. તો રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું નામ ચેન્જ કરીને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના કરવામાં આવ્યું છે. જ્યારે ઇન્દિરા આવાસનું નામ ચેન્જ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ કરવામાં આવ્યું છે. અને નેશનલ ઓપ્ટિક ફાઇબર નેટવર્કનું નામ ચેન્જ કરીને ભારત નેટ કરવામાં આવ્યું છે. તો હવે એક પ્રશ્નનો જવાબ આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે, કે હાલમાં જે પીએમઓ છે તેનું નામ ચેન્જ કરીને શું રાખવામાં આવ્યું છે? કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. જય હિન્દ.